હલો. જૂની ફિલ્મ સુજાતાનું એક ગીત છે, બચપન કે દિન ભી ક્યા દિન થે, ઉડતે ફિરતે તિતલી બન. બાળપણના દિવસો દરેકને યાદ આવતા હોય છે. મને પણ આજથી 60-65 વર્ષ પહેલાંના સ્કૂલ ડેઝ યાદ આવી ગયા. ઝાડ પર ચડવું, ગિલ્લી દંડા રમવા, ક્રિકેટ રમવું. એ વખતે કોઈ ટ્યુશન ક્લાસીસ કે મોબાઈલ કે ટીવી એવું કાંઈ હતું નહીં. મને બરાબર યાદ છે કે મારા એક કાકા હેમેન્દ્ર માખેચા, જેને હું હેમુ કાકા કહેતો, એને ઘેરે અવારનવાર જતો અને અમારી બંનેની વાતોમાં મુખ્યત્વે મજાક, જોક્સ વગેરે હોય. તેમના અમુક જોક્સ મને આજે પણ પૂરેપૂરા યાદ છે. એમાં એક જોક એવો હતો કે એ જમાનાની એક્સપ્રેસ હાઈવે તો હતા નહીં, જે ગામડા પાસેથી પસાર થતી સડકો એવી હતી કે એમ્બેસેડર ગાડીઓ 40થી 50 કિલોમીટરની સ્પીડે ચાલતી. એક ફેમિલી એક ગામથી બીજે ગામ જઈ રહ્યું હતું. ત્યાં રસ્તામાં એક જગ્યાએ ગાડીને એક ઝટકો વાગ્યો અને એક પૈડું ખાડામાં ફસાઈ ગયું. મૂંઝવણમાં મુકાઈ ગયા, મોટી તકલીફ થઈ ગઈ. હવે કરવું શું? ત્યાં તો નજીકમાં કાંઈ ન હોય. એવામાં એક ખેતરમાંથી 4 જણ પ્રગટ થયા. તે લોકોએ પૂછ્યું, શું થયું છે? આમણે કહ્યું કે આ વ્હીલ ફસાઈ ગયું છે. પેલા લોકોએ ખૂબ જહેમતથી કારનું વ્હીલ બહાર કાઢી આપ્યું અને પછી કહ્યું કે હાલો અમારે ઘેરે, એમને એમ ન જવાય. ઘરે લઈ ગયા, બધાને જમાડ્યા અને પછી વિદાય આપી. સ્વાભાવિક છે, આ લોકોએ વિદાય લેતા પહેલાં સારી એવી રકમ એ લોકોને હાથમાં આપી, આગ્રહથી આપી કે ના ન પડાય, આટલું લઈ લો, તમે અમને ખૂબ મદદ કરી છે. ત્યાં સુધી એ બરાબર હતું, પણ આ લોકોએ જતાં જતાં ઔપચારિક રીતે થોડા વાત કરવા એમ પૂછ્યું કે તમારે તો ખેતી હશે? પહેલાં કહે ના. તો કોઈ ધંધો? ના, એમાં પણ ના આવી. તો કીધું પછી બાપ દાદાની સારી એવી સંપત્તિ હશે? કે ના. તો પછી કુતૂહલવશ એમનાથી પૂછાઈ ગયું કે ગુજરાન કેમ ચાલે છે? ત્યારે આ 4માંથી એક ગામડિયાએ નિર્દોષતાથી પ્રમાણિક જવાબ આપ્યો કે તમે લોકો જશો પછી ફરી પાછા એ ખાડા પર અમે પાંદડા પાથરીને માટી પાથરી દેશું. બીજી એક વાત એમની એવી હતી કે એક 80 વર્ષના ખખડી ગયેલા જમીનદારના લગ્ન એક અતિ ગરીબ કુટુંબની 16 વર્ષની કન્યા સાથે થતા હતા. લગ્ન 3જી વારના હતા. હવે જમીનદાર
ઘોડી પર સવાર હતા અને કન્યા પાછળ ડોલીમાં. ગામડાના રસ્તા કાડા ખબડા હોય, ઘોડીનો પગ લચકાયો અને જમીનદારને ખૂબ ઝટકો લાગ્યો. એમણે મોટેથી કહ્યું, એક બાર. પછી વળી ઘોડી થોડું આગળ ચાલી, ફરી પાછા એક ખાડો આવતા ઘોડીનો પગ લચકાયો અને જમીનદાર ખૂબ હલબલી ગયા. 2 વાર. પેલી ડોલીમાં બેઠી બેઠી આ 1 વાર 2 વાર સાંભળતી હતી. એમાં જ્યારે 3જી વાર ઘોડીનો પગ લચકાયો ત્યારે જમીનદાર કોઈની મદદથી ઘોડી પરથી નીચે ઉતર્યા અને ઘોડીને બંદૂકથી ભડાકે દઈ દીધી. પેલી તો ફફડી ગઈ કે આવા માણસ સાથે જિંદગી નીકળે કઈ રીતે. આવી વાતમાં આવા રસ્તામાં ઘોડીને 1 વાર 2 વાર 3 વાર કરીને ઉડાવી દે છે. એટલે એનામાં હિંમત આવી ગઈ. એણે આમ જમીનદારને કહ્યું કે તમે તો કોઈ માણસ છો, આવા મૂંગા પ્રાણીને આવા રસ્તા પર પગ લચકાઈ જાય એટલે ઝટકો લાગે એટલે 1 વાર 2 વાર 3 વાર કરીને ભડાકે દઈ દો છો. જમીનદાર મૂછે તાવ દઈને કે 1 વાર. ત્યાં તો પેલી દોડીને ડોલીમાં પાછી ગોઠવાઈ ગઈ કે આમાં તો 2 ને જો 3 થઈ ગયા તો આનો ભરોસો નહીં. એવી જ એક ત્રીજી વાત એમણે કરેલી કે પોરબંદર જેવા શહેરથી મુંબઈ તરફ જતી સ્ટીમરો હોય જેમાં ઘણા લોકો યાત્રા કરતા હોય છે. એક શેઠ પોતાની 10 વર્ષની પુત્રી સાથે સમુદ્ર યાત્રા કરવા નીકળેલા. તૂતક પર બધા આટા મારતા હોય, સમુદ્રની મજા લેતા હોય. એવામાં તૂતક પર રમતા રમતા છોકરી સમુદ્રમાં પડી ગઈ અને બધા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એક ડોસા બધાને કહે છે કે તમે લોકો મર્દ છો કે નહીં, તમે લોકો કેમ કૂદી પડતા નથી, કૂદી પડો, છોકરીને બચાવો. અને એ ગમે તેવું માંડ્યા બોલવા. થોડી વારમાં હજી કોઈની હિંમત નથી ત્યારે એ વૃદ્ધે પોતે જ ઝંપલાવ્યું. હવે વૃદ્ધે ઝંપલાવ્યું એટલે નેચરલી બીજા 3-4 જણાએ પણ ઝંપલાવ્યું. પછી તો પેલા ટાયર ફેંકાયા અને એમ કરીને છોકરીને બચાવી લેવામાં આવી. પછી શેઠે થયું કે આણે મારી પુત્રીનો જીવ બચાવ્યો છે. એટલે હવે નેક્સ્ટ સ્ટોપ ટ્રેનમાં જેમ સ્ટેશન આવે છે એમાં આમાં વચ્ચે પાછા પોર્ટ આવે, ઉના પોર્ટ આવે, જાફરાબાદ આવે. એવા પોર્ટ ઉપર એ કહે છે કે આમનું સન્માન કરશું. અને એમણે નાનું સન્માન સમારંભ યોજ્યો. બધાએ આમની હિંમતના ખૂબ વખાણ કર્યા કે આ ઉંમરે આવા ઘૂઘવતા સાગરમાં કૂદી પડવાની હિંમત બતાવનાર છે. પછી છેલ્લે શેઠે કહ્યું કે તમે 2 શબ્દ કહો. ત્યારે ગુસ્સામાં ધ્રુજતા એમણે માત્ર એટલું જ કહ્યું કે મને ધક્કો કોણે માર્યો તો એ કહો, એને હું છોડીશ નહીં. આમ મારા કાકાનો સ્વભાવ ઘણો રમૂજી હતો. અમે લોકો ઘણી આનંદની વાતો કરતા. આ વિડીયો એમને એક શ્રદ્ધાંજલિ રૂપે હું અર્પણ કરું છું. આપને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.